ગુડ મોર્નિંગ મિત્રો, મારું નામ છે શૈલેન, મારી ચેનલનું નામ છે હકુના મીપાકા અને આજે આપણે ટ્રાવેલ્સ કરવા જઈ રહ્યા છે. એક નવી જગ્યા એક્સપ્લોર કરી રહ્યા છે. તેનું નામ છે દેવયાત્રા. વડોદરાથી લગભગ 80 કિલોમીટર દૂર છે અને રાજપીપળાની નજીકમાં છે. તો ચલો આપણે શોર્ટ સમયમાં હવે નીકળીએ છીએ ત્યાં જવા માટે અને રસ્તામાં જે પણ વસ્તુ આવશે હું તમને બતાવતો જઈશ. આપને ખૂબ મજા આવશે, ખૂબ એટલે ખૂબ મજા આવશે. અને અત્યારે રેની સિઝન છે, મજા આવશે અને ઘણું સરસ વાતાવરણ પણ છે. ચલો આપણે નીકળીએ ત્યાં જવા માટે. આશા રાખું છું તમને મારો આ બ્લોગ મજા આવશે. મારો આ ફર્સ્ટ બ્લોગ. તો મિત્રો હવે આપણે નીકળીશું. લગભગ 8 વાગી ગયા છે અને આપણે વાયા ડભોઈ તિલકવાડા થઈને દેવયાત્રા જઈશું. સફરમાં આપણી સાથે છે ગોપાલભાઈ, મિત્ર છે અને એમનું ફેમિલી. હવે આ વેગા ચોકડી આવી ગઈ છે ડભોઈ પાસે અને ત્યાંથી આપણે ડભોઈ સાઈડ રાઈટ ટર્ન લઈશું. અહીંયાથી રાજપીપળા આપણને 43 કિલોમીટર બતાવે છે, પણ આપણે રાજપીપળા સાઈડ જવાનું નથી. આપણે ડભોઈ થઈ, તિલકવાડા થઈ અને ગરડેશ્વર વાળો રસ્તો પકડીશું. ડભોઈથી પાસ થાવ એટલે લાલા કાકાના ભજીયા અચૂક ખાઈ લેવા. બહુ સરસ, બહુ ટેસ્ટી હોય છે. ગરડેશ્વર પાસ થાય ત્યાર પછી 10 થી 15 મિનિટના રસ્તામાં શ્રદ્ધા સબુરી પેટ્રોલ પંપ આવશે. તેનાથી ડાબી બાજુ વળી જવું. સિંગલ પટ્ટી રસ્તો છે એટલે બહુ જ શાંતિથી ચલાવવું અને સામે વેહિકલ આવે તો શાંતિથી એમને પાસ થઈ જવા દેવું. ટેકરાવાળો રસ્તો હોવાથી થોડું વેહિકલ શાંતિથી ચલાવવું. અહીંયા આગળથી મારા મિત્ર, કોલેજન મિત્ર પરેશભાઈ પટેલ સાથે આપણી સાથે જોડાઈ જશે. અહીંયાના જ નજીકના વાવડી ગામના હોવાથી એ આપણને ગાઈડ કરી રહ્યા છે આગળનો રસ્તો. અને આગળ જતા હવે કમોડિયા આવશે. કમોડિયાથી આપણે એક રાઈટ ટર્ન ઉપર ટેકરો છે, ત્યાં ગાડી પાર્ક કરીશું. સ્કૂલ સુધી જવું નથી. કમોડિયા ગામ હવે આવી ગયું છે. આગળ પરેશભાઈની ગાડી ચાલે છે જે આપણને રસ્તો ગાઈડ કરી રહ્યા છે. ગાડી ઉપર ટેકરા ઉપર પાર્ક કરીને હવે ચાલવાનું ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. હવે આપણે ઉપરની સાઈડ ઉપર ટ્રેકિંગ કરી રહ્યા છે. ગોપાલભાઈ મજા આવે છે? ભાવેશભાઈ છે જે મારા કોલેજના મિત્ર છે. એ બંને એન્કાઉન્ટર પર રિસ્કી કર્યા આપણે. આજે એક કામ કહું એટલે તમને, તમે અમારી વચ્ચે ચાલો, અમારી પાછળની સાઈડ. આપણને કોઈ બી પણ કોઈ શું આવી જાય ને તમને ખબર નહીં પડે. સ્નેક્સ આવી જાય ને તમને ખબર નહીં. ચાલો જોઈએ આપણે શું થાય. સમજે હરકૃષ્ણ મસ્તી કરવાનું મન થયું. જુએ વડવાઈઓ ઉપર ઝૂલા ખાઈ રહ્યો છે. બ્લોગિંગ ચાલુ હશે. આગળ મજા મસ્તી કરતા કરતા, વાતો કરતા કરતા, એકબીજાની મજાક કરતા કરતા આગળ વધવા મળ્યા છે. અમે ઉપર ચડી રહ્યા છે. આગળ કાલ વાળો વિડીયો બતાવો તો ને.
બાકી જલ્દી જજો. થોડીક જ વારમાં વરસાદ પડતા અડધા મેમ્બર્સ તો નીચે ત્યાં જ રહી ગયા, ઉપર કોઈ ચડ્યા નહીં. 4-5 જણા જ અમે ઉપર ચડી રહ્યા છે. આ પહેલો પડાવ છે ઉપર ચડતા. અહીંયા એક નાનો સરખો ટેન્ટ લગાવ્યો છે જ્યાં મેગી, મકાઈ, સ્નેક્સ, બધા પડેકા એવું બધું મળે છે. પરેશભાઈ પટેલ છે મારા કોલેજના જીગરી જાન. બકરી લઈએ, આટલી બકરી ચડી જતી હોય તો આપણે તો માણસ છે. તારવા કરતા ઘણો ટફ રસ્તો છે અને ઓલમોસ્ટ 8 થી 9 કિલોમીટર ચડવાનું હશે ઉપર. રાજુ અને તારું બેટા પૃથ્વીરાજ, આ છે આપણા બે આજના ગાઈડ અને એ આપણને દેવક્ષેત્ર સુધી લઈ જશે. આપણે આ બીજા પડાવ પર પહોંચ્યા છે. ફોટોગ્રાફી વાળા માટે તો એક નંબર જન્નત જેવી જગ્યા છે અહીંયા. બહુ જ ખૂબસૂરત, બહુ જ સરસ. વેધર પણ ખૂબ સરસ હતું અને વડોદરાથી આજુબાજુના ઘણા નજીકના ગામથી ઘણી બધી પબ્લિક આવેલી છે અહીંયા. જતાં હું તમને બતાવીશ આ બધી પબ્લિક. એ પિકનિક માટે બહુ સરસ જગ્યા છે. પણ ફિઝિકલી ફિટ હોય તો જ અહીંયા આવું ઉપર ચડવાનું ડેર ત્યારે જ કરવી. મજા આવે એવી જગ્યા છે, જોરદાર ને. વેધર પણ એટલું સરસ છે. એક વાર તો આવું જ જોઈએ. પછી બીજી વાર વિચાર હેકેશભાઈ, બસ શાંતિ. રમેશભાઈ તમે શું કહો છો આ બાબતે? નેક્સ્ટ ટાઈમ હવે એવું આવતી વખત તો હેલિકોપ્ટર લઈને જ આવજો ભાઈ. કુદરતના ખોળામાં આવી ગઈ તો હમ. આપણે કશું ખાધું નથી. કદાચ તમે ખાઈને કોલેજ ટાઈમની વાતો કરતા કરતા આગળ વધી રહ્યા છે. લાલા કાકાના ભજીયા. મને ફોન કર્યો તો હા, મેં કીધું લઈ આવ તારી સરસ માટે. જગ્યા જે છે તેનો મજા લઈ રહ્યા છે વાતો કરતા કરતા. પાણી કેવું ચાલે બ્લોગિંગ? જોરદાર. હવે અહીંથી ત્રીજો પાર્ટ શરૂ થઈ રહ્યો છે જે ચડવાનો છે. જે અઘરામ અઘરો છે, ખૂબ અઘરો છે. ડીજે आ रहा हूँ मैं. कैसी रही? बहुत सही. बहुत सही ट्रिप थी. बढ़िया. बारिश गिर जाता है सुनने को सुहाना. कहाँ से आए हो? हम लोग वडोदरा. गुजराती? गुजराती बोलो वांधो नहीं. આપણે ગુજરાતી છો. હકીસ પહેલી વાર ઉપર ખૂબ ચડી સંભાળીને ચડવું પડે અને ઉતરવું પડે એવો ઘાટ છે. સહેજે પડ્યા તો હાથ પગ તૂટે એવો એ રસ્તો છે. मैं इतना केयरफुली पैर रखती फिर भी फिसली जा रही. રાજા રજવાડાના સમયમાં અહીંયા એક મહેલ હતો પહેલા. હવે એના અવશેષ માટે ખાલી એક દરવાજો રહી ગયો છે. જોઈ શકાય છે કે ત્યારનું બાંધકામ કેટલું પાવરફુલ હશે, કે કેટલું સોલિડ હશે, જે હજુ સુધી અડીખમ ઊભો છે અહીંયા આ દરવાજો.
ખારોલ સાઈડ રસ્તો એટલો ટફ હતો કે ગયા વર્ષે કરાયેલી રુદ્રનાથ ઉત્તરાખંડમાં આવેલું રુદ્રનાથની યાત્રાની યાદ આવી ગઈ. એકદમ ટફ ચડાય. આ જગ્યાએ ઘણી ટફ અને સ્ટીફ ચડાઈ છે. થોડા પથ્થરને લીધે સ્લીપ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. તો આ જગ્યાએ ઘણું સંભાળીને ચડવું અથવા ઉતરવું. પર ચડશો એટલે એક શિવજીનું નાનું સરખું મંદિર છે. ઘણી ભીડ હોવાને કારણે હું આપને સીધા વિડીયો બતાવી શક્યો નથી, જેથી હું ફોટો મૂકીને આપને દર્શન કરાવી રહ્યો છું. મિત્રો, આ જ દેવયાત્રા છે. એનો સિનિક વ્યૂ જોઈને આપ પણ મંત્રમુગ્ધ થઈ જશો. ખરેખર ખૂબ સરસ જગ્યા છે. એકવાર તો આવવું જોઈએ. ફિઝિકલી ફિટ હોવ તો જ અહીંયા ઉપર ચડવાની ડેર કરવાની, એ તો અઘરું છે થોડું. મિત્રો, એક રિક્વેસ્ટ કરીશ કે આટલી સરસ જગ્યા પર આપણે પાણીની બોટલ, ઠંડાની બોટલ, પડેકા, પ્લાસ્ટિક બધું જેમ તેમ પડેલું છે જોયું મેં. ઘણું દુઃખ થયું. મહેરબાની કરીને આવો તો આ બધું પ્લાસ્ટિક પોતાની સાથે જ લઈ જવું, અહીંયા કચરો ન ફેલાવો. છેલ્લા અમે પણ થોડા ફોટોગ્રાફી કર્યા, વિડીયો ઉતાર્યા, સેલ્ફી પાડ્યા. ખૂબ સરસ જગ્યા. આપ પણ એકવાર પધારો. ખૂબ સરસ જગ્યા. આ જગ્યાનો આનંદ માણો. મિત્રો, મને બતાવો આપને આ જગ્યા કેવી લાગી, આપનો એક્સપિરિયન્સ. આપ જો અહીંયા ગયા હોય તો આપનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપનો કોઈ અભિપ્રાય હોય કિંમતી તો મને જણાવશો. મિત્રો, મળીએ હવે આગળના બ્લોગમાં એક નવી યાત્રા સાથે. ત્યાં સુધી હેપી ટ્રાવેલિંગ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.